અને એક્ઝેક્ટલી આપણે શું બનાવવાનું છે? મૂંગલેટ ઓમલેટનું આપણું ઓલું વેજીટેરિયન વર્ઝન ટૂંકમાં બની જાય ને એટલે કહીએ ટૂંકમાં ફાવે જ છે ને આવડું. હા ફાવે મારે જેમ ચમચા જેમ બાળીશ તો નહીં તું. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ જે ઓલું અહીંયા પેન્સિલ્વેનિયાનું ટોલેસ્ટ બિલ્ડિંગ છે ને એના નીચે. દોસ્તો ફાઇનલી આપણું ભારત દેખાઈ ગયું છે અને જો મસ્ત લખેલું છે ઇન્ડિયા ભારત. તો દોસ્તો જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? મજામાં જઈશો મને ખબર છે. અને એમાંય થોડીક વધારે મજા એડ કરવા માટે પહોંચી ગયો છે વેદ તમારો. નીકળો છું અત્યારે હું, સાંજ પડી ગઈ છે, ઓલમોસ્ટ 7 વાગવા આવ્યા છે, 6:45 થયા છે. 7 વાગ્યાની આપણે બસ પકડવાની છે અને જીલભાઈના ઘરે જવાનું છે. જીલ એટલે જેની ભેગું સ્વામિનારાયણ મંદિર ગયો તો તમને યાદ હોય તો, પછી એવા નદી હાલવા ગયો તો તમને યાદ હોય તો, એના ઘરે જવાનું છે. અને કંઈક મગની દાળના મૂંગલેટ એવું એણે કીધું, ઓમલેટનું આપણે વેજીટેરિયન વર્ઝન બરોબર, એ અત્યારે બનાવવાના છે ભાઈ. એટલે આપણે ત્યાં જઈએ, જોઈએ કેવો પ્રોગ્રામ રહીએ, ત્યાં જમીએ મસ્ત એની ભેગા સાથે. અને પછી એમ કહેતો હતો કે એકાદ જગ્યાએ હાલવા જાઉં ને એકાદ મસ્ત જગ્યા તને બતાવીશ. એ જોશું આપણે. અત્યારે 7 વાગ્યાની જે બસ છે ને ડ્રેક્સલની, એ મારે પકડવાની. આઈ હોપ કે એમાં હું પહોંચી જાઉં. હું હાલો જાઉં છું એના માટે. જોઈએ, હાલો ફટાફટ ટ્રાય કરીએ પહોંચી જાઉં. એ બસ એક તો ગઈકાલની જેવું ન થાય એમ કે ભાઈ બસ જ ન આવી. ફટાફટ પકડું બસ, ચાલો. તો હું સ્ટેશન તો પહોંચ્યો. ટૂંકમાં એ જે સ્ટોપ છે જ્યાંથી મારે ચડવાનું છે, ત્યાં અહીંથી આપણે ચડવાનું છે. મેં અહીંયા જ ઊભા અહીંયા સામે ઊભા ત્યાંથી હમણાં જ એક બસ જતા જોઈ. એ 6:45 વાળી હતી ને આપણે 7 વાગ્યાવાળી હું શેડ્યુલ કરી નીકળ્યો હતો, પણ 7:45 વાળી પકડાઈ જાત. 2-3 મિનિટનો થોડો ઘરો ઓલો રહી ગયો ગેપ. કંઈ વાંધો નહીં, હાલો 10 મિનિટ બેઠા. 7 વાગ્યાવાળી છે ને ટાઈમે આવી જાય એવા લક આપણા. બાકી ઓલો ભાઈ બનાવવા માંડશે ને ઠરી જાય. અને એવું નહીં બને, આપણે પહોંચશું પછી જ બનાવશે. ફટાફટ ત્યાં પહોંચી જવા, જોઈએ ક્યારે બસ આવે. દોસ્તો મારી બસ મને દેખાઈ ગઈ છે. જો આ વાળી આવે જ ને એ આપણી બસ છે. જો આગળ આવી નહીં, એ હમણાં આવીને અહીંયા ઊભી રહે એટલે આપણું રેડી. હાલો થઈ ગયું, ટાઈમે આવી ગઈ બસ. પહેલી વાર હું આ બસ વાપરું છું ડ્રેક્સેલની. ચાલો પહોંચી જાય ફટાફટ. તો દોસ્તો મસ્ત પહોંચી ગયા છે. જો આ જે છે ને આ લાઇટ વાળું, આ મસ્ત જીલભાઈનું ઘર છે. દોસ્તો પહોંચી ગયા મસ્ત. જય સ્વામિનારાયણ જીલભાઈ. જય સ્વામિનારાયણ. બધું બધું પહેલા તો એક્સપ્લેન કરી દે હું તૈયાર રાખ્યું છે. આ મૂંગ દાળ અને અડદની દાળનું ખીરું છે, કેપ્સિકમ, જિંજર ગાર્લિક પેસ્ટ, હિંગ, મસાલા, બેકિંગ સોડા, ઓનિયન, ટમેટા અને આપણે ગ્રીન ચીલી રેડી. અત્યારે જો મસ્ત આ એને થોડુંક બેટર લીધું, એમાં ગ્રીન ચીલી નાખીશ અને તેલનો તડકો નાખવા માટે એ ત્યાં મૂક્યું છે. હમણાં ગરમ થાય છે, ભેગું આ બધું છે એ બનાવતો જાય છે. અને એક્ઝેક્ટલી આપણે શું બનાવવાનું છે? મૂંગલેટ ઓમલેટનું આપણું ઓલું વેજીટેરિયન વર્ઝન. જીલભાઈનું ઘર જો આવું કંઈક છે. હોલ છે, અહીંથી એન્ટ્રન્સ છે. આમ આખા લોબીમાં બધા રૂમ્સ છે અને એનો પોતાનો રૂમ છે ને કિચનની બાજુમાં મસ્ત. અહીંથી બહાર નીકળો, ખાઈ પી અને વયા જાય. મસ્ત આ રીતનું સેટિંગ છે ભાઈનું. અહીંયા અંદર રૂમ છે. રૂમ પછી બતાવું હમણાં જાય એટલે. અત્યારે મસ્ત જો અત્યારે ખાવાનું બનાવીએ છીએ. હાલો મસ્ત બની જાય બરોબર, પછી આપણે ટેસ્ટ કરીએ. અહીંના ગેસ છે ને આવા ટાઈપના હોય બરોબર. આ મેં તમને ક્યારેય મારા ઘરનો ગેસ નથી બતાવ્યો, પણ એક્ઝેક્ટ આ ટાઈપનું જ છે ઇન્ડક્શન. ફોનમાં ભલે બ્લુ જેવું દેખાય પણ આ છે રેડ કલર. ઓકે, ફોન છે આ કલર આનો અલગ બતાવે પણ આનો કલર રેડ છે. અને જીલના રૂમમેટ છે ને ઈ ઓલા લોકો મારી ભેગા, તમને ખબર હોય તો હમણાં 2-3 દી પહેલા ટીટી રમવામાં હતા. અનિરુદ્ધ પછી નવીન, આ બધું ઓલાની મસ્તી ઉડાડતો હતો. નિખિલની ત્યારે ઓલા બે હામે જે હતા ને ટીમમાં ઈ લોકો. ચાલો મસ્ત બનાવીએ છીએ. ટૂંકમાં બની જાય ને એટલે કહીએ ફાવે જ છે ને આવડું. હા ફાવે. મારે જેમ ચમચા જેમ બાળીશ તો નહીં તું. હાલો રેડી. તો મસ્ત બનાવી દઈએ અને પછી હું તમને કહું કે કેવું બન્યું અને ટૂંકમાં બન્યું જ કે નહીં. મેઇન તો રેડી. હાલો. કેમ કે ભાઈ મારા જે રીતના હાલ હે ને હમણાં એ રીતના તો મારે એવું નથી કહી ગયા એમ કે મારથી બનશે છે. મસ્ત તડકો લગાવે છે આપણા ભાઈ. હાલજી કરજી, ઉડે નહીં એટલું ધ્યાન રાખજે પેલા, બાકી તને નહીં વાંધો આવે એટલું બધું. ભાઈ અમેરિકામાં બેઠા અમે કરીએ તો છીએ કામકાજ, એવું નથી ભાઈ. ઓલા નિકની જેમ જીલ માટે તમારા પાસે કોઈ બી નથી કહેવાનું. હાલો ચાલો હવે ગરમ થવા મૂકી દઈએ. આપણું એક મસ્ત મૂંગલેટ બની ગયું છે. જોકે અડધું ખવાઈ ગયું છે, પણ વચ્ચે રિવ્યુ આપી દઉં. સિરિયસલી ભાઈ મસ્ત થયું છે. કેમ કે હું નથી વિચારતો મારાથી અહીંયા બની ગયું. એટલે હવે હું તાર પાસે રેસીપી શીખીને જઈશ એ પાકું. અને હવે ક્યારેક આ જ બધી વસ્તુ છે ને આપણે ત્યાં હોસ્ટ કરશું. પણ ના દોસ્તો, ખરેખર આ જે છે ને એ આપણે તમને કહું ને હાંડવા ટાઈપ તમે કહી શકો, એક્ઝેક્ટ એ ટાઈપનો ટેસ્ટ છે. હાંડવો થોડોક વધારે બીટર સાઈડ હોય, પણ આ છે ને એ પ્રોપર મને જે ભાવે ને એ ટાઈપનો હાંડવો છે. એન્જોય કરતા જાય. એને પોતાના માટે જો બીજું મૂકી દીધું છે અત્યારે. આ રીતનું આખું છે એ પાથરી દેવાનું, નીચે તેલ નાખી
અને એ નીચેની બાજુ આટલું ટાઈપનું બ્લેક થઈ જાય ને પછી એને ઉથલાવી નાખવાનું, પાછું તેલ નાખી દેવાનું. આ રીતના બને છે. આ બનાવ્યું એમાં મગનું આ વાળું આખું જે હતું એ ખીરું એ નાખ્યું હતું, બરોબર. પછી આ બધા જ વેજીટેબલ ને એ બધું નાખ્યું હતું, મીઠું નાખ્યું હતું અને સોડા નાખ્યા, આટલું નાખ્યું હતું. ને પછી એને હલાવીને પછી આમાં નાખ્યું છેલ્લે રાઈનો એ ઓલું તેલનો વઘાર. જો દોસ્તો એક સાઈડ છે ને હમણાં નીચે ઓલો ફેરવીને એટલે બતાવું એવી થઈ જાય ને એટલે પછી છે ને આવી રીતે આમ ફેરવી નાખવાનું. આ ટાઈપની થોડીક હજી આને થોડીક તમારે કરવી હોય ને તોય તમે કરી શકો. આ રીતનું આખું થઈ જાય ને પેલું ઓડાડીને જોઈ લેવાનું સ્પેચ્યુલા ચમચો ઓડાડીને જોઈ લેવાનું કે ભાઈ કેટલું કડક થયું છે. એટલે જો આવી રીતે બધી બાજુ તેલ નાખી અને પાછું આ છે એ ઢાંકણું મૂકી દેવાનું. ઘરે હોય તો ગોરાનું ઢાંકણું, અહીંયા હોય તો આનું. તો બીજી બાજુ એવું થઈ જાય જનરલી. જો બસ આવી રીતે અડાડીને જોઈ લેવાનું. ત્યારે જીલે એક ટીપ શીખી છે યુટ્યુબમાંથી કે આવી રીતે ટૂંકમાં થોડા આવી રીતે આમ લીટી કરી એમાં મત તેલ નાખે અંદર, એટલે કેવું કે આમ થોડુંક તેલ અંદરે પોહી જાય એમ. આ આખી પ્રોસેસ છે બનાવવાની. તો અત્યારે મસ્ત જો અમારું જમવાનું હાલતું હતું ને ઓલમોસ્ટ પતવા આવ્યું ત્યારે ભાઈ જીલભાઈ જે આપણને એક વસ્તુ લઈ આવ્યા છે. જીલભાઈ શું છે ખલાક જરાક કહી દો તો. ગુજરાતીમાં વેડમી કહેવાય અને જનરલ લેંગ્વેજમાં પૂરણપોળી. પેલું હું બોલ રોટલી વેડમી આ શબ્દ મેં આજ સાંભળ્યો છે એટલે પૂરણપોળી જ કહીશ, પણ ઈ મેં શબ્દ જ શીખો ખરો વેડમી. કેટલા ટાઈમ થી વિચારતો હતો. અહીંયા ઓલી વી નામની એપ છે, અહીંયા તમારું જે એશિયન બધું તમને મળે, ઇન્ડિયન આખું પેલું ઓનલાઈન બધું તમને મળે. એમાં હલ્દીરામની લગભગ આ છે ને આખા ફ્રોઝન ના પેકિંગ હતા આવી રીતે આ પૂરણપોળીના. એટલે હું વિચારતો હતો કે હું મગાવીશ, મને બહુ જ ભાવે પૂરણપોળી એમ. અને ત્યાં ભાઈ આમ આજ હજી આ હું મનમાં વિચારતો હતો ને એને ઝીલી લીધું એમ. કહેવાય ને હાલો તો પૂરણપોળી મસ્ત ખાઈ. આ ડેઝર્ટ બહુ મસ્ત થઈ ગયું આજ તો આપણું ભેગું. બાકી શું કેવું રાજભાઈ, કેવું લાગે છે ઈ? ખાવા જવું હે ને ટૂંકમાં તો રેડી લ્યો. રાજભાઈ જો આવ્યા એમ તો ભાઈ હાલો ત્યારે મસ્ત આ મીઠી પૂરણપોળી ખાઈએ, જમવાનો મસ્ત એન્ડ કરીએ. દોસ્તો જમવાનું મસ્ત પતી ગયું, બહુ મજા આવી એમ. મસ્ત પેટ ભરીને ખાધું. એ મુંગલેટ અને આપણે મુંગલેટ એટલે આને નામ દીધું છે. તમે મને કોમેન્ટમાં કહેજો કે તમે એને શું કહો છો. મેં તમને આખી રેસીપી કહી દીધી. આપણી બાજુ અથવા તો બીજું કોઈ નામ તમને ખબર હોય, જેમ કે જો આપણને પૂરણપોળીનું આજ નવું નામ જાણવા મળ્યું વેડમી. હાલો એટલે એવી જ રીતે તમને અગર જો ઓલી આપણે આજે અમે મુંગલેટ બનાવ્યા હતા એને તમે કંઈક બીજી રીતના કહેતા હોય તો એ મને કહી દેજો. બસ જો હવે આ રીતના હતું, ત્યાં કિચન હતું, મેં તમને કીધું હતું રૂમ બતાવીશ. તો આ રીતનો આખો ભાઈનો રૂમ છે. આ આખો ક્લોઝેટ, બરોબર છે. આ આખો ક્લોઝેટ છે આખા દિવાલમાં. બાકી જો એ ભાઈએ પોતાનું ફ્રીજ વસાવેલું છે, એ છોટું પણ ડબલ ડોર. બસ બાકી આખું સ્ટેન્ડ, આ રીતે બેડ, ટેબલ અને આખું આવી રીતે અલગ અલગ બોક્સીસ ને મસ્ત આવી રીતે સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. બાકી મસ્ત બે બાજુ બારી એટલે મેઇન રોડ ઉપર જ દેખાય તમને બધું. અને બસ અત્યારે જો હવે ખવાઈ જાજુ ગયું તો એને થોડુંક આમ આગુ પાછું કરવા માટે હાલવા તો જવું પડે. જાય હાલ જાય અને જોઈએ રાતના શું તમને બતાવવા જેવું લાગે. તો આ ઘર છે ને એ જીલભાઈ નું છે, બરોબર છે. હું એની પાસે આવ્યો હતો, પણ આ ઘર છે એ બીજું અનિરુદ્ધભાઈ નું છે. ઓળખા તમે આને? આપણી ભેગા તેથી પિકલ બોલ માં હતા ને તેથી ટેબલ ટેનિસ માં હતા, યાદ હોય તો તમને. बराबर है बराबर है तो बराबर है. मैं क्या बोला गुजराती में पता चला आपको कुछ? हाँ तुमने बोला कि उस दिन था तो नहीं मैं यहाँ से पूरा क्या बोल के आया थोड़ा बहुत पता चल गया. हिंदी के बहुत आसपास तो है. हाँ वो आसपास तो रहता है, मतलब एक्सेंट भी आसपास रहता है और वर्डिंग्स भी. तो मतलब ये मैं बोला कि ये मैं जिल भाई के घर आया था, पर जिल भाई के साथ इन लोगों का अभी घर है. ये अनिरुद्ध भाई है और ये बॉडी बिल्डर नवीन भाई. नवीन भाई मतलब क्या बना रहे हो अभी? अभी पुलियोगरे थोड़ा बहुत कर्नाटका डिश. क्या? पुलियोगरे. पुड़ियोगरे. हाँ पुलियोगरे. पुड़ियोगरे. हाँ तो वो कैसा बनता है? बनता है राइस के साथ थोड़ा बहुत. उसमें तुम क्या बोलते हो? तड़का डालना है. और एक राइस में तड़का डालते हैं. तड़का में राइस डालते हो भाई. अच्छा राइट हाँ बराबर. मैं वही सोचा. और थोड़ा वो उसका एक मसाला रहता है, देखा हो क्या? ये उसका मसाले MTR का. अच्छा ये पुड़ियोगरे पाउडर राइट. हाँ तो ये डालो और थोड़ा मिक्स करो और थोड़ा. तो ये पूरा राइस का ही डिश रहता है. આવું છે એ બે જો જમવા હવે બે જીમ જઈને આવ્યા છે આ બે बॉडी बिल्डर्स. अभी बिल्ड करना है. अरे भाई इतना काफी है भाई मुझे, मैं अपने ही रेफरेंस से बोल जाऊँ सब. क्योंकि मेरे हिसाब से मतलब ये पतले का डेफिनेशन जानना है तो ये लो आप, बाकी बॉडी बिल्डर का ये लो. कोई नहीं मिलते हैं, चलो हम चलने चाह रहे हैं. चलने चल रहे हैं ऐसा बोल रहा था मैं. अच्छा चलने चल चलने चलो बाय बाय. તો જીલભાઈ મને હાલતો એક મસ્ત જગ્યાએ લઈ આવ્યો છે, જે એ રોજ સ્નેપ મૂકતો હોય અને હું એને પૂછતો હોય કે કઈ જગ્યા છે. ત્યાં જો તમને જગ્યા બતાવું, જો આખું ચેક ડેમ જેવું છે, અહીંથી આખું છલકાઈને જાય છે પાણી અને આમ બધી લાઇટો અને આ રીતનું આખું છે. આખું અંધારું છે અહીં આજુબાજુ. ટૂંકમાં કોક હોય તો જ આવવાની મજા આવે એના જેવું, બાકી તો બીક લાગે એકલા તો. બાકી આ ફિલાડેલ્ફિયા મ્યુઝિયમ ઓફ આર્ટ છે આખું, બરોબર. આ આખું મસ્ત આવી રીતે મહેલ જેવું લાગે છે આ મસ્ત. જો આપણે એની બાજુમાં આવ્યા હતા
આ બાજુ આખું દૂર ડાઉનટાઉન દેખાય છે, બરોબર છે. ડાઉનટાઉનનો એક મસ્ત નજારો છે ને જ્યાંથી અત્યારે તો ઝાડવાને એવું નડે પણ સરખું જ્યાં આવતું હશે ને ત્યાંથી બતાવું કે જો આખો આ મેઇન રોડ આપણે અહીં નીચે જાય ને એ તમને બતાવું. બહુ મસ્ત જગ્યા છે ભાઈ આ. અને ઠંડક એ ભાઈ ઓહો હાથ ઠંગરાઈ જાય એટલી ઠંડક છે. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ આ મસ્ત ચેક ડેમ ઝરણું જે કયો ઝરણું નહીં સોરી ચેક ડેમ અથવા તો એ જે કયો એની નજીક કેવું મસ્ત પાણી વહે છે. આખું આ રીતનું આખું તળાવ જેવું, પછી એમાંથી આમ પાણી ચાલુ થાય છે ને અહીંથી આખી સ્ક્યુલકિલ રિવર જાય છે. અને આખી આમ ટૂંકમાં કહેવાય ને કે એક બાજુ ડાઉનટાઉન હોય ને એક બાજુ સિટી હોય ને એ બેમાંથી છૂટી પાડતી આમ વચ્ચેથી નીકળે આ સ્ક્યુલકિલ રિવર, અને એ અહીંથી ચાલુ થાય છે. આપણે એ જગ્યાએ ઊભા છીએ. અહીંયા પાર્ટી ને એવું બધું હાલતું હોય. તો આ છે ફિલાડેલ્ફિયાનું મ્યુઝિયમ જે મેં તમને દૂરથી બતાવ્યું. આ આખું મસ્ત મ્યુઝિયમ જો, અને અહીંયા આખું ફાઉન્ટેન ને એવું હોય છે પણ એ બંધ કરી નાખ્યું છે. આખું મ્યુઝિયમ જો બહુ મોટું બધું મસ્ત છે આખું. દોસ્તો અહીંથી આખા ડાઉનટાઉનનો નજારો જોવો તમે ભાઈ, શું બિલ્ડિંગ્સ છે ને શું આખું ભાઈ જોરદાર. જો હું તમને આખું બતાવું. હા ચાલો જેટલા સુધી આપણાથી હલાઈ ના જાય હું એટલું બધું હાલીને તમને બતાવું બધું નવું નવું. હેલોવીનના પેલા ડેકોરેશન્સ છે ને ચાલુ થઈ ગયા છે જો મસ્ત આવી રીતે. હજી આ તો કાંઈ નથી, આ તો બધી જગ્યાએ આ બધા જ એરિયામાં આવું જઈ છે. પણ આ તો મેં કીધું જો અત્યારે જે સ્ટાર્ટિંગ છે ધીમે ધીમે તો હું બતાવું. એટલે ધીમે ધીમે હું પછી તમને આગળ આખું જ્યારે આખું મસ્ત ડેકોરેશન થાય ને ત્યારે હું બધે બતાવતો જઈશ. બધા ઝાડવા વચ્ચે આવી લાઇટો કરેલી છે. દોસ્તો આ રોડ ઉપર બધી બાજુ ટૂંકમાં બે સાઈડ છે ને અલગ અલગ કન્ટ્રીઝના ફ્લેગ લગાડેલા છે ને ભેગું જે લખેલું છે જમૈકા લખેલું છે. આ જમૈકાનો ફ્લેગ છે. ઓલી બાજુ યુએસએનો, પછી ઓલો આપણે કેનેડાનો છે, પછી અલગ અલગ કન્ટ્રીના આખી લાઇનમાં અલગ અલગ બધી જ કન્ટ્રીના ફ્લેગ્સ છે. ખબર નહીં આ રોડ એવો તો કેવો છે, આમાં શું કામ આવું છે. એટલે આવી રીતે અલગ અલગ ઇન્ડિયાનો મળે ને તો બતાવું તમને. દોસ્તો ફાઇનલી આપણું ભારત દેખાઈ ગયું છે, અને જો મસ્ત લખેલું છે ઇન્ડિયા ભારત, અને મસ્ત આપણો ફ્લેગ છે એ મસ્ત હવામાં લહેરાય છે. હા 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 મજા આવી ગઈ ભાઈ જોઈને આવી રીતે અમેરિકામાં આવડો મોટો ફ્લેગ ઇન્ડિયાનો. જય હિન્દ. સાઈડના બધા આવી રીતે વચ્ચેના રોડના બધા ઘાસ ને કે એને પાણી દેવા માટે જો આવા ફુવારાય છે અહીંયા જો આ રીતનું. એટલે રસ્તા ઉપર આપણે જતા હોય તો આપણાથી નવાઈ જાય આમાં કેમ કે એટલું જોરથી ઉડે છે. હાલતા જાય છે. તારું ઘર કયા સ્ટ્રીટ ઉપર હતું? 35. અને અત્યારે આ સ્ટ્રીટ જે હમણાં મેં જોઈ ને 22મી સ્ટ્રીટ છે. 35 થી 22 અમે આવ્યા અને મારું ઘર 31 ઉપર, એટલે એ બાજુ પાછા જાઉં અને પછી મને મૂકીને પાછો 35 સુધી જાય. આવી રીતનું છે બસ. તોય મજા આવે છે આમ ઠંડક છે તો હાલવાની. અમે તો હાલવા જ નીકળ્યા છીએ બધું એક્સપ્લોર કરવા. એટલે જોતા જઈએ હાલો જે હોય પાછું બતાવતો જાવ. દોસ્તો ચાલતા આમ થોડાક થાયકા એટલે ઘડીક પોરો ખાઈએ છીએ અને હમણાં પાછા હાલવાનું ચાલુ કરશું. કહેવાય ને ડાઉનટાઉનમાં તેથી હું ઓલા આપણે લાલીભાઈ ભેગો આવ્યો હતો ને, બરોબર, લાલીભાઈ અચલભાઈ તમે જે કહેતા હોય, એટલે હું તો લાલીભાઈ કહું છું. એટલે એની ભેગો આવ્યો હતો ને ત્યારે અમે નહોતા ગયા ઓલું ઇન્ડિપેન્ડન્સ હોલ ને લિબર્ટી બેલ ને ઓલમોસ્ટ એ બધું અમે હાલતા પહોંચ્યા છીએ, બરોબર છે. લગભગ ત્યાં જ પહોંચી જાવ ઓલમોસ્ટ. બાકી જો આમ સામે અમારો નજારો કેવો છે તો કે આમ ચારેય ફરતે આખું ઊંચી બિલ્ડિંગો. આ જો ઓલી અહીંયા પેન્સિલ્વેનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ હું કહેતો હતો એ વાળી બિલ્ડિંગ. આ પાછળ છે ને એ લાઇબ્રેરી છે, ધ ફ્રી લાઇબ્રેરી. હવે ખબર નહીં સાચે ફ્રી છે કે ઓપન પબ્લિક લાઇબ્રેરી છે શું છે એ, પણ આવું આખું એનું બિલ્ડિંગ છે. બસ કાર જોતા જાય છે બધી. અત્યારે તો આવા ટાઈમે તો બધી સુપર કાર સુપર બાઇક ને એવું બધું નીકળતું હોય, રાતના બધા નીકળતા હોય એટલે એ જોઈએ છીએ. મસ્ત જો આવી રીતે આમ બાકડો છે તો બેઠા છીએ. અને સામે સાન્તાક્લોઝ છે પણ જો કે હું બહુ ઝૂમ કરીશ તો ખબર પડશે. આવી રહ્યો જો હજી તો એની પહેલાં હેલોવીન આવવું જોઈએ પણ એ સાન્તાક્લોઝ ભાઈ પહેલાં પહોંચી ગયા. ત્યારે અમે 22મી સ્ટ્રીટમાંથી 20મી સ્ટ્રીટમાં આમ ઊંધા હાલીએ છીએ હજી અમે, પછી આમ હાલવાનું ચાલુ કરીએ. મજા આવે છે. આવું કંઈક દેખાણું છે દોસ્તો. આ ફાઉન્ટેન શો જેવું છે ભેગું. આ ફાઉન્ટેને હોતા છે આમાં ક્યારેક. આ રીતનું આખું સર્કલ છે આખા આવી રીતે બધા બિલ્ડિંગ્સની વચ્ચે. હું છે એ ખબર નહીં પણ અમે એમને જોયું, દેખાણું સારું લાગ્યું એટલે આવી ગયા અહીંયા જોવા. પાછા ઘરે પહોંચીએ અને રસ્તામાં જોતા જઈએ શું છે. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી જે ઓલું અહીંયા પેન્સિલ્વેનિયાનું ટોલેસ્ટ બિલ્ડિંગ છે ને એના નીચે, બરોબર છે. તમે ખાલી જુઓ, હવે આ કાર તમે ખાલી જુઓ, આ લેમ્બોર્ગિની પડી છે, બરોબર. હવે એનું તમે રેફરન્સ માનો કે એ કેટલી ઊંચી છે. હું ત્યાં પાસે જાઉં તો હું એની છતે ન પહોંચું ને હવે એ કાર એવડી દેખાય તો બિલ્ડિંગ કેવડું છે જો. આટલું ઊંચું છે. મેં ઓલમોસ્ટ મોબાઈલ આખો 90 ડિગ્રી આખો ઊંચો કરી નાખ્યો, બરોબર છે. અહીંથી આટલું ઊંચું બિલ્ડિંગ છે ભાઈ. અહીંયા બસ છે ને જનરલી આવી રીતે આમ આખી એક બસ હોય ને ભેગો આવી રીતે આમ ઓલું કેમ ટ્રેનના 2 ડબ્બા જોડાયેલા હોય ને વચ્ચેથી જવાની જગ્યાએ એવી રીતે આખા કટકા જોડાયેલા હોય અને આખું પાછળ એટલે 2 બસ એક હારે હાલતી હોય
અને સ્ટીલ આ લોકો એવો મસ્ત ટર્ન લે ને ક્યાંય અડવા ન દે, ખરેખર એમ જબરા ડ્રાઈવર છે આના એમ. આ જો સેપ્ટાની બસ છે ને આમ 2 બસ એક હારે હાલે જો છે ને. બાકી દોસ્તો આપણે છે એ પાછા આપણા ઘર પાસે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. અહીંયા આપણું બિલ્ડિંગ છે અને આ આખી સ્ક્યુલકિલ રિવર, એ જે રિવર જ્યાંથી ચાલુ થઈને એ ત્યાંથી આપણે ઓરિજિન જોઈને આવ્યા અને પાછા આપણે અહીંયા સુધી પહોંચ્યા. અહીંયા તેથી હાલવા ગયા હતા. એ આ આખો રસ્તો મસ્ત, આખા બધી બાજુ જળહળાટ, આખું મસ્ત લાઇટો. ચલો ફટાફટ ઘરે પહોંચી જઈએ. રાતના 12 વાગી ગયા છે. જો અહીંયા લખેલું આવતું હોય છે હમણાં, જો આવ્યું એક્ઝેક્ટ 12 વાગ્યા છે અત્યારે. ચાલતા છે 54 ડિગ્રી ફેરનહીટ છે જો તાપમાન, 54 ડિગ્રી. 12.22 જો 54 બરાબર છે. 54 ફેરનહીટ છે અત્યારે, એટલે 12 ડિગ્રી છે અને ઓક્ટોબર 10. દોસ્તો કેમ છો? આ દિવસ જે અત્યારે છે હું રેકોર્ડ કરું છું એ 21 ઓક્ટોબરનો દિવસ છે. દિવાળી ગઈકાલે વહી ગઈ, આવતીકાલે બેસતું વર્ષ છે અને આ ધોકાના દિવસે હું વાત કરું છું. બધાની દિવાળી ખૂબ શુભ રહી હોય એવી ભગવાનની મેં પ્રાર્થના કરી હતી, એટલે બધાની બહુ મસ્ત રહી છે. બધાનું આવતું નવું વર્ષ છે એ બહુ જ મસ્ત રહે એવી આપણે બધાએ, હું મારા વતી તમારા બધા માટે એવી પ્રાર્થના કરું છું. બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, હસતા રહેજો, ખૂબ બધી મીઠાઈઓ ખાજો અને ઝાઝા બધા ફટાકડા ફોડજો. હા, થોડોક બ્રેક લીધો તેના માટે સોરી. હજી થોડોક બ્રેક છે એ કન્ટિન્યુ થશે અને હું તમને લગભગ 10 થી 12 દિવસ પછી કોન્સ્ટન્ટલી મળવા આવું છું. અને થોડોક એડિટિંગની સ્ટાઇલમાં ચેન્જ કર્યો તો આ વિડીયોમાં તમે જોયું હોય છે બધા કટકા છે એ ફાસ્ટ પેસમાં જતા હતા અને ફટાફટ વચ્ચે તમને અને બરોબર છે એવું સાંભળવા નહોતું મળતું. એવું કંઈક આપણે ટ્રાય કરીએ છીએ. અને બીજું કે આ વિડીયોમાં હું એવું બોલ્યો હતો કે લાલીભાઈ ભેગો હું લિબર્ટી બેલ ને ઇન્ડિપેન્ડન્સ હોલ જોવા ગયો હતો. તો હું એ જ લાલીભાઈના ઘરે અત્યારે આવ્યો છું. હું અત્યારે પરામસ ન્યૂજર્સીમાં બેઠો છું. અત્યારે મસ્ત દિવાળી પાર્ટી કરવા આવ્યો હતો. દિવાળીના 2-3 દિવસ માટે રોકાવા આવ્યો હતો. અહીંથી જવાનું છું હું ભાર્ગવભાઈના ઘરે. અત્યારે હમણાં કાંઈ રેકોર્ડ નથી કરવાનો. હું પાછો હમણાં હર્ષીસ પાર્ક જે છે મારે એક જગ્યાએ વિઝિટ કરવા જવાનું છે. સર્ચ કરજો હર્ષીસ પાર્ક પેન્સિલ્વેનિયા. ઇમેજિકા જે ઇન્ડિયામાં આપણે બોમ્બેમાં છે એવું છે એ, બરાબર છે. એટલે એવું કંઈક સર્ચ કરજો, ત્યાં મારે જવાનું છે. મોસ્ટલી હું ત્યાંથી પાછું વ્લોગિંગની શરૂઆત કરીશ. બસ આ વિડીયો તમને આમ કહેવાય ને કે મને મન થયું કે અત્યારે હું કંઈક બોલું ને તમને અત્યારે જ મળી લઉં, તો મસ્ત વચ્ચે બધાને દિવાળી અને હેપી ન્યૂ યર વિશ કરી લીધું. નૂતન વર્ષ અભિનંદન. મળશું થોડાક જ દિવસમાં. ત્યાં સુધી બધાએ પહેલાં તો આ વિડીયોને ખાસ લાઇક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરતા જાઓ અને વિડીયો તો શેર કરવાનો જ હોય. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. ક્યાંય ન જતા હો, હમણાં જ આવું છું પાછો. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ, જય શ્રી રામ, જય બજરંગબલી, જય માતાજી, જય ભગવાન. બાય બાય. એટલે મેં આજે છે ને મેં વાંચ્યું ને મુંગલેટ, એટલે મેં મમ્મીને પૂછ્યું ત્યારે જ ફોનમાં. મેં કીધું મુંગલેટ એટલે શું થાય? તો મને કે એ તો મેં નથી સાંભળ્યું વાંચ્યું એમ. પછી મેં કે પૂછ એને જ કે એમ. એટલે મેં કે એટલે કે ઓલા આપણે પુડલા જેવું નહીં હોય ને, મેં કીધું એ ખબર નહીં હવે, પણ મેં કીધું હા હવે કદાચ ટેસ્ટ હશે એવો જ બની શકે.